જય ભીમ, નમો બુદ્ધાય. હવે આ એક વિડીયો છે હિન્દુ જય બરાબર પટેલ, આપણે બતાવી દઈએ. હિન્દુ જય પટેલ નાગરાજ, કાઉસમાં લખ્યું નાગરાજ. ભાઈનો ફોટો જોઈ લો, ભાઈના ઘણા બધા વિડીયો છે એ જોઈ લો બરાબર. આ મોઢું જોઈ લીધું હશે, તમે ઓળખતા હશો. ગૌ સેવા માટે સારું એવું કાર્ય કરે છે બરાબર. હવે આ એમની એક ફેસબુક આઈડી ઉપર એક વિડીયો આવ્યો છે, સાંભળો, પછી આપણે કમેન્ટ કરશું અને આપણી થોડીક સલાહ સૂચન કરશું અને સમાજની વચ્ચે જાહેર કરશું કે આ કેટલું યોગ્ય છે. જય વંદે માતરમ. દોસ્તો, હાલ હું આવેલો છું નવસારી સિવિલ હોસ્પિટલમાં. નવસારી જિલ્લાના ડાભેલમાં એક બનાવ બનેલો હમણાં થોડાક દિવસ પહેલા જ. તમે જોઈ શકો છો મિત્ર, આ ભાઈની હાલત. આ ભાઈનું નામ કાળીદાસ હળપતિ, દીપક કાળીદાસભાઈ હળપતિ. આ ભાઈ ડાભેલ ગામમાં રહે છે અને ત્યાંના કસાઈઓ, શું નામ હતું આપણે માયરો કોણે? સકર ડૂમ એકલવાયા. ગાય કાપવાની જાય એટલે માયરસ. શું કામ માયરો? શું કામ ભાઈને? કાપવાની જાય, ગાય કાપવાની જાય એટલે માયરસ. મિત્રો, આ બેન તમારું નામ? સુનીતાબેન દીપક હળપતિ. તમને શું થાય ભાઈ? ઘેરવાળા મારા. આ જે મરીઝ તમે જોવો છો ને, આ એમના પત્ની છે, ધર્મપત્ની છે. તમે સાંભળ્યું છે મિત્રો, આ ભાઈ ગાય કાપવા નહીં જાય ને એટલા માટે એને ત્યાંના સ્થાનિક કસાઈઓએ મારેલો છે. હવે મિત્રો, કહેવાનો મતલબ એટલો જ છે કે હંમેશા જ્યારે દલિત સમાજ ઉપર અત્યાચાર થતો હોય છે, જનજાતિ સમાજ ઉપર અત્યાચાર થતો હોય છે, ત્યારે આપણા ગુજરાતમાં 3 જેવા નેતા છે, જિગ્નેશભાઈ મેવાણી, આનંદભાઈ પટેલ, ચૈતરભાઈ વસાવા. આ ત્રણેય નેતાઓને ખાસ કહેવા માંગુ છું કે આ વ્યક્તિ ઉપર આટલો બધો અત્યાચાર થયો તો કેમ તમે કોઈ ન આવ્યા? અને જો તમને ખબર ન હોય ને તો આ વિડીયો દ્વારા તમારા સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું કે આની હારે આવો અત્યાચાર થયો છે કે એને ગાય ન કાપીને એટલા માટે એને માર્યો છે. તો તમે લોકો ક્યારે આવશો અને આવશો કે નહીં? અને ભોગ બનાવનાર, આને જે ભોગ બનાવનાર, આને મારનાર તમારી વોટ બેંક છે અને આ તમારો સમાજ છે. તો સમાજના હિત માટે અને આની ઉપર અત્યાચાર થયો છે તો આને ન્યાય અપાવવા માટે તમે ક્યારે ધરણા કરશો, ક્યારે આંદોલન કરશો? અવારનવાર તમે દલિત સમાજ માટે, જનજાતિ સમાજ માટે અવાજ ઉઠાવો છો, તો આના માટે ક્યારે ઉઠાવશો? કે પછી સામે તમારી વોટ બેંક છે કે સામે આ આપણા દેશના જેહાદીઓ છે એનાથી તમને ડર લાગે છે? જવાબ જરૂર ને જરૂર આપજો. અને આ ત્રણેય નેતા શું કહે છે એ આપણે જાણવાનું રહ્યું. મિત્રો, આ વિડીયોની કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો કે આ નેતાઓએ અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ. અને જો આ નેતાઓ ન આવે ને તો સમજી લેવાનું કે સમાજના નામે અને જાતિના નામે આ લોકો ખાલી રાજનીતિ જ કરે છે, બીજું કાંઈ કરતા નથી. જય હિન્દ. હવે સાંભળો, આ ભાઈએ તો પોતાનું ભાષણ આપી દીધું. હવે આ મરદના પેટ ન હોય, મોઢે કહું છું, નંબર હોય તો તમે તમારા મોકલાવી દેજો, આપણે વાત બી કરી લઈશું. આપણે કોઈના બાપથી નહીં બીતા. પણ જો હવે એને ખબર પડી હોય, એમની ઘરવાળી એવું કહેતી હોય કે આને ગાય કાપવા નથી ગયો એટલે માર્યો, તો હવે તમારું હિન્દુ રક્ષક દળ, ગૌ રક્ષક દળ, ગૌ સેવાવાળા બધા ગયા ક્યાં? નવસારી નામ આપ્યું, ગામનું નામ આપ્યું, ડાભોલ નામ આપ્યું. જાઓ ત્યાં ખબર પડે ને કયો છે ગાયો કાપે છે. તો તમારામાં તેવડ ના હોય તો તમે બંગડીઓ પહેરીને બેસી જાઓ ને. જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા, આનંદના નામે તમે ભીખ માંગવા નીકળી પડ્યા. વિડીયો બનાવી 4900 લાઈક તો લઈ લીધી. તારામાં તેવડ નથી કે હવે તને પેલીએ તો ચોખ્ખું કીધું બેને કે અહીંયા ગાયો કાપવા નહોતો ગયો એટલા માટે મારવામાં આવ્યો એના પતિને. તો તારામાં તેવડ હોય તો તારા ગૌરક્ષક દળને લઈને તો પોગી જા. ગમે એમ તો તારો હિન્દુ ભાઈ છે ને, તો કે તું જાતિવાદ કરવા જ આવી ગયો કે તારી રીતે પછી પેલાઓથી તું એમ કહે છે કે જેહાદીઓથી ગાંઠ ફાટે છે, તો તારી તો હાવ ફાટીને મમરા ભરાઈ ગયા લાગે નામ જ સાંભળતા. તે તો ખાલી વિડીયો જ બનાવ્યો. જો તે આની સામે એક્શન લીધી હોય કે પગલાં ભર્યા હોય કે તે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હોય તો મને કહેજે, તો તારે હું તને 100% સપોર્ટ કરીશ. જા, જિગ્નેશ મેવાણી પાસે કદાચ વિડીયો ના જાય તો કંઈ વાંધો નહીં, મારી પાસે આવ્યો, હું તને 100% સપોર્ટ કરીશ. જે ગાયું કાપતા હોય તને જા, એના વિરુદ્ધમાં કેસ નોંધાય, ફરિયાદ નોંધાય. આ ફરિયાદી હામાં છે, એનાથી વિશેષ તને શું જોવે સપોર્ટ? જરૂર નથી જિગ્નેશ મેવાણી હોય 100% જગ્યાએ પોગે, પણ તને ખબર પડી તો તું ગયો કેસ કરવા. તે પોલીસ સ્ટેશનમાં કેસ કરાવ્યો એના વિરુદ્ધમાં. હાથે કરીને ખોટી વાહવાહી લૂંટવા માટે આવી ભીખ માંગવાના ધંધા બંધ કરી દે બરાબર. તું ત્યાં તારું કરતો ત્યાં કરી ખા. ખોટું જિગ્નેશ મેવાણીનું, ચૈતર વસાવાનું નામ વટાવવાનું રહેવા દે. એ જે કરે છે એનું બરાબર છે. અને તારામાં જો તેવડ ના હોય તો તું ખોટા વિડીયો બનાવીને તારી ફાંકા ફોજદારી કરીને સાબિત શું કરવા માંગે છે કે મેં વિડીયો બનાવી દીધો એમ? જા, નવસારીની અંદર જેણે નામ દીધું, ડાભોલ ગામની અંદર રહે છે, ત્યાં જા. કેટલા કસાઈઓ છે, કેટલા ટાઈમથી ગાયો કપાય છે, કોણ સપ્લાય કરે છે, આ હિન્દુ છે. કપાવવાવાળો કોણ હશે એ જોઈ લેજે તું.
એણે નામ આપ્યું, એ કોઈ મુસલમાનનું નામ તો નથી, તો જ્યાં તારો જ છે, ભાઈ દીકરો જ હશે. અને તે ગાયો સપ્લાય કેટલા ટાઈમથી થાય છે? એક વાત પોલીસ કેસ તો કરાય જોડે રહીને, કે ખાલી ફાકા ફોજદારી કરવા માટે જ આવી ગયો? હજી કમેન્ટો છે ઘણી, વાંચીએ થોડીક આપણે જોઈએ. 516 કમેન્ટ આવી છે, આપણે જોઈએ તો ખરા પબ્લિક પણ શું કહે છે. મેં તો લખ્યું તારા ગૌરક્ષકને બોલાવ ને, ખબર પડી કે ગાય કપાય છે તો ત્યાં જાય વિડીયો બનાવીને વાહવાહી કરવા હું લૂંટવા આવી ગયો. જુએ તો નંબરે આપી દેશું, બરાબર. હવે આ ભાઈ શું કહે છે, ગોસાવીભાઈ, તમે ચૈતર વસાવા કે કેતન પટેલ પાસે જ કેમ અપેક્ષા છે? 35 વર્ષથી તો ભાજપ સરકારમાં છે, બરાબર, સત્તામાં છે, તો એમના નેતા પાસે કેમ અપેક્ષાત નથી રાખતા? આદિવાસી મંત્રી અને સાંસદ તો ભાજપમાં પણ છે, તો એની પાસે કેમ અપેક્ષાત નથી રાખતા? ચૈતર વસાવા સત્તામાં છે જ નહીં, બરાબર, ભાજપની સત્તા છે, તો આજે ગૌ હત્યા કેમ થાય? તો ત્યાં જાઓ ને. વિધર્મી ઉપર આશીર્વાદ કોના છે? અને આ ભાઈ કહેવાવાળો પાછું હિન્દુ છે, લખ્યું જ છે, વાંચો. જય શ્રી રામ, જય ગૌ માતા. આ તેવડ હોય તો જાઓ તમારામાં, તમારા સાંસદમાં બેઠા છે કંઈ ઓછા છે? હા, આ ભાઈ હેઠે લખે છે માછીભાઈ, વિધર્મીથી તો ફાટે છે, 3માંથી એક પણ નેતાની તાકાત નથી, તો પણ તો ભાજપના નેતાઓ ક્યાં ગયા? એ બધાને ફાટીને મમરા ભરાઈ ગયા, એટલું વિચારી લેજો. બીજું સાંભળજો, દલિતના નામે રાજનીતિ કરે તો તમારા કેટલા આહિરન્યા જઈને ઊભા રહી ગયા? જરાક એકાદું વિડીયો બનાવજો કે અમે નવસારીની અંદર જે આ વ્યક્તિએ કીધું ગાય કપાય છે ને કાપવા નહીં ગયો તો એના ટાટિયા ભાંગી નાખ્યા, માર માર્યો, આજે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બરાબર. આ લખ્યું ફક્ત રિયલમાં મોમીન દલિતનો મુદ્દો હોય ત્યાં જ મેવાણી, બરાબર, બાકી ક્યારેય આવતો નથી. તો ભાઈ જાઓ ને. ગિગેશ આહિર, હું તમને કહું છું, તમારામાં તેવડું તો તમે જાઓ, તમારી જ ને ગાયો કપાય છે ને, તમે ગાયો ભેહો તો રાખો જ છો ને, તો તમારામાં તેવડું તો તમે પોગી જાઓ ને. તમે કેટલા જઈને તમે વિડીયો બનાવ્યો કે એના વિરુદ્ધમાં ફરિયાદ કરાવી? જિગ્નેશ મેવાણી જ તમને આવે ફાકા ફોજદારી કરવા માટે? સરકારના નેતાઓ દેશી દારૂ પીને મરી જાય તેને 4 લાખની સહાય આપવામાં આવશે. એ છોડો, આપણે બીજું શું છે? વિડીયો બનાવીને મોદી સાહેબને કહી શકો છો, કારણ કે ગાય ઉપર ચૂંટણી જીતી છે. ભાજપના ભૂંડ ભક્તોને કહો ન્યાય અપાવો. અને પોલીસ ક્યાં ગઈ છે? બરોબર છે, વાંચો કમેન્ટો. કોઈ નહીં આવે. આમના ભરવાડે માર્યા હોત તો બધા આવત. એટલે ભાઈ ભરવાડની વાત છે તો ત્યાં તમારે નવસારીમાં કેટલાક ભરવાડ છે? જાઓ એકાદું કેસ કરો ને પોલીસની સામે કે ભાઈ અમારી ગાયો કપાય છે, ત્યાં તમને ગાયો દેવા કોણ જાય છે? મેં તો કંઈ ભારત દેશની અંદર જોયું નથી કે ભાઈ મુસ્લિમે કે ગાયોનો આપણે ગૌશાળા કરી હોય કે કંઈ તબેલો કરીને ગાયો વેચતા હોય કાપતા હોય. હે, આપે તો હિન્દુ પાસેથી જ ને, તો જાય ક્યાંથી? વાંચો. સામે મારનાર વિધર્મી હોય એટલે બાબા સાહેબે ના પાડી છે. આ રાજપૂત, હે, આ કીર્તિસિંહ ખંત રાજપૂત, તો એટલે તારા બધા મરી ગયા. 80% હિન્દુ છે. જા ને, તેવડ હોય તો ખોટી ફાકા ફોજદારી કરે અને બાબા સાહેબનું નામ વટાવવાનું રહેવા દે. ખોટી ક્યાંક તારી માં ફાટી રહેશે ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને તારે બાબા સાહેબના સંવિધાન થકી જ કેસ નોંધાવવો પડશે. એટલે લિમિટમાં બોલો ભાઈ. આપણે કોઈનો વિરોધી નથી, પણ આપણે આ સત્ય છે ઉજાગર કરીએ. હા, શાંતિ રાખ, આવું 2 મિનિટ. બરોબર. જિગ્નેશ મેવાણી ક્યાં ગયા? ફક્ત વોટ બેંકની ચિંતા છે. તો ભાઈ તમારા પટેલ લોકો ક્યાં ગયા? જાઓ ને ત્યાં. તમારામાં તેવડ હોય તો ખાલી જિગ્નેશ મેવાણી ગુજરાતમાં એક જ છે. પોલીસ કેમ ધ્યાન નથી દેતી? કેસ કરો પોલીસ માટે. આ પેલો આવ્યો કોણ છે? રાતડિયા. ક્યાં ગઈ ભીમ આર્મી? એટલે તમારી આર્મી ક્યાં ગઈ? હે, તમારા ગૌરક્ષક દળ ને એ બધા ક્યાં ગયા? એને ગોતીને પેલા ભેગા કરને. હે, બોલે છે મારનાર કોણ છે એનું નામ તો વાંચી લે. એના બાપ છે આ પાછો એવો મયુર પટેલ એવું લખે. તો તારા બાપ થઈને રહે તો ન્યા જઈને એકવાર કેસ તો કરાય. હે, ગૌરક્ષકવાળા તમારી હું તમે બધા એના થાળા થઈને બેઠા છો, એ તમારી બેનના વર થાય છે બધા. હે, આ ભાઈ પાછો લખે છે પુરોહિતભાઈ ગુડ જોબ. એટલે વિડીયો બનાવીને તો હવે ને વાહવાહી કરતા આવડે. ત્યાં જઈને એકાદ વાર કેસ તો નોંધે ને, FIRની એકાદું કોપી મોકલાય તો અમે માનીએ. બરોબર. જિગ્નેશ મેવાણી ચૈતર વસાવાને જ કેમ? સત્તામાં તો અત્યારે ભાજપ સરકાર છે. હર્ષ સંઘવી મોટી મોટી વાતો કરે તો એની ફરજમાં નહીં આવતું? ઠાકોરભાઈ તમારું કોઈ નહીં સાંભળે, મારું કોઈ નહીં સાંભળે. આ તો ખાલી વિડીયો બનાવીને વાહવાહી કરવા વાળા છે, એટલે આને આપણે કહેવાની જરૂર નથી. એવું છે, બરોબર. બરોબર. ક્યાં જાય પેલા નીલા કબૂતરોનો લીડર જિગ્નેશ? હવે કંઈ નહીં બોલે, વોટ બેંક છે એટલે. એટલે તમારામાં તેવડે તો તમે પણ ભેગા થાવ ને. હે, હવે ખબર પડી ગુજરાતમાં ગાય કપાય છે, નવસારીની અંદર ગામડા નામ આપ્યું, ત્યાં જાઓ. તમારામાં તેવડ હોય તો ખાલી તમને એટલું જ આવડે. હે, પારસ ભૂદેવ પંડ્યા, તો તમારા ભૂદેવ પોગી જાઓ. તમે એમ કહો છો ગાય અમારી માતા છે, તો અમે ક્યાં ના પાડીએ છીએ? જાઓ ને.
તમારામાં તેવડ નથી? વાહ, જબરું છે. સત્તામાં ભાજપને મોટા ભાગના આદિવાસી સીટ ઉપર ભાજપના નેતાઓ છે તો ક્યાં ગયા? બરોબર છે મુકેશભાઈ, વાત તમારી કોઈ નહીં સાંભળે. આ બધાને ખાલી વિડીયો જ બનાવવા છે. કોઈ નો આવે, બાપાને ખોટું લાગી જાય તો તારો બાપો થતો લાગે. બાકી તું જા ને, તને આગળ ખબર પડતી હોય તો, તેવડ હોય તો તારા જઈને જ કે વિડીયો બનાવીને મોકલે અને ત્યાં જઈને FIR કરાવે તો ખબર પડે. પહેલાં તો ગાડીઓ બંધ કરાવો ઢોરની, એ બધું નહીં થાય. એ તો રૂપિયા મળે ને, હપ્તાઓ મળે. 3 જણાના બાપ એ ઢોર મારમાં ના, એ તારો બાપ થાય પ્રજાપતિ. તને જ કહું છું યોગેશ પ્રજાપતિ, તું એમ કે ને 3 જણના બાપાએ માર માર્યો છે, હે? તો તારા બાપને એકાદ વાર મોકલી તો જો કે આ તમે 80% ગુજરાતની અંદર જ વસ્તી છે તો જાઓ ને. તમારામાં તેવડ નથી કે ખાલી બંગડીઓ પહેરીને બેઠા? હપ્તા મળી જાય એટલે ભાજપ સરકાર પૈસાની ભૂખી છે, માણસાઈ નહીં. શાંતિ રાખને ઘડીક.